નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જ્યારે નીરજ સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે અંદર જઈ પડવાનો અવાજ આવ્યો. તેને ઝડપથી દરવાજો ખોલ્યો અને સીધો પોતાની માતાના રૂમ તરફ દોડ્યો. માતા હંમેશાની જેમ ચારપાઈ પર સૂતેલી હતી, પરંતુ આજે તેની આંખો ભીની હતી. તેઓ વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યા હતા. ત્યાં જ નીરજની પત્ની સરિતા પણ રૂમમાં આવી. નીરજે કહ્યું, સરિતા, માં શું કહેવા માંગે છે? તેઓ વારંવાર મારી તરફ ઇશારો કરી રહ્યા છે. સરિતાએ ખભા ઊંચકાવીને કહ્યું, અરે કંઈ નહીં, આ તો તેમની આદત છે. હંમેશા ઈશારા કર્યા કરે છે અને કંઈ સમજાતું નથી. એ તો હું તારી માની બીમારીથી કંટાળી ગયો છું. ફરીથી તેમણે બિછાણું ગંદુ કર્યું છે. હવે મારાથી આ બધું નથી થતું. આટલું બોલીને સરિતા બરબડતી બહાર નીકળી ગઈ. સરિતાની વાતો નીરજના હૃદયમાં તીરની જેમ ખૂંપી રહી હતી, પરંતુ તે કંઈ કરી શકે તેમ ન હતો, કારણ કે તેની આવક એટલી નહોતી કે નોકરાણી રાખી શકે. તે ચૂપચાપ માતા પાસે બેસી ગયો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ કંઈ કહેવા માંગતા હતા, પરંતુ વહુના ડરથી બોલી શકતા ન હતા. આજે નીરજે માતાનું બિછાનું સાફ કર્યું, બીજી ચાદર બિછાવીને તેમને સુવડાવ્યા. પછી બોલ્યો, માં, તમે કંઈ કહેવા માંગતા હતા, કહો ને, હું સાંભળું છું. મોટી હિંમત કાવેરીજી બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં તેમની વહુ સરિતા દરવાજાથી અંદર આવી. વહુને જોતા જ કાવેરી એકદમ ચૂપ થઈ ગયા. નીરજે ચોંટીને માતા તરફ જોયું. તેની આંખોમાં ડર અને ગભરાટ હતું, જાણે તેમણે કોઈ વાત છુપાવી લીધી હોય. સરિતા કેટલાક કપડાં અને દવાની બોટલ ટેબલ ઉપર મૂકતા કહ્યું, દવાઓ સમય થઈ ગયો છે. જો તમે ફ્રી હો તો તમારી માતાને દવા આપી દેજો. આટલું બોલીને તે પાછળ ગઈ. તેના જતાં જ નીરજે માતા સામે ઝૂકીને કહ્યું, માં, તમે સરિતા આવે પહેલા કંઈક કહેવા માંગો હતા ને, કહો ને. કાવેરીજીએ ધીમે રહીને આંખો બંધ કરી અને ના પાડી. થોડીવાર નીરજ માતા પાસે બેસી રહ્યો. તેમને સૂઈ જયા પછી પોતાના રૂમમાં ગયો. જોયું કે સરિતા ત્યાં ન હતી. તેની આસપાસ જોયું તો સરિતા રસોડામાં ધીમા અવાજે ફોન ઉપર વાત કરી રહી હતી. હા મમ્મી, રોજ રોજ એક જ રગડા જ. હું કંટાળી ગઈ છું. હું શું હંમેશા તેમનું બિછાનું ધોતી રહીશ? હું પણ માણસ છું, કોઈ ફરિશ્તો નથી. ખબર નહીં આ બુઢી ક્યારે મરશે. આ સાંભળીને નીરજનું હૃદય જાણે ફાટી ગયું. થાકેલા પગે તે પાછો ફરી પોતાના બિછાનાને સૂઈ ગયો અને રાતે તે ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે નીરજ ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ કાવેરીજીએ હળવો અવાજ આવ્યો. નીરજે સરિતાને બૂમ પાડીને કહ્યું, સરિતા, માં થોડો બેચેન લાગે છે, તું જો લેજે, હું ઓફિસે જઈને લેટ થઈ રહ્યો છું. સરિતાએ કહ્યું, હા જોઈ લઈશ, તારી માં તો રોજ બેચેન રહે છે. નીરજે કંઈ ન કહ્યું અને ચૂપચાપ ઓફિસે ગયો, પરંતુ તેનું મન ક્યાં જ અટકી રહ્યું. માતાનો ચહેરો, તેની આંખોનો ઈશારો કંઈક બરાબર નહોતું લાગ્યું. સરિતાએ કડવા શબ્દો તેને વારંવાર યાદ આવી રહ્યા હતા. કદાચ આજે કુદરતે પણ તેને ઘરે પાછો મોકલવાનો નિર્ણય કર્યો હતો. બપોરે અચાનક ફેક્ટરીની મીટિંગ પૂરી થવાના સમાચાર મળ્યા તો નીરજ વિલંબે ઘરે પહોંચી ગયો. જ્યાં તેને ગેટ ખોલ્યો તો ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. નીરજ ધીમા પગલે અંદર ગયો. ત્યાં માતાના રૂમમાં એક તેજ અવાજ આવતો હતો. કેટલી વાર કહ્યું છે મને, તારાથી નફરત થઈ ગઈ છે. ક્યારે મરીશ તું? ક્યારે તું આ ગંદકીથી છુટકારો મળશે? આ નીરજની પત્ની સરિતાનો અવાજ હતો. તે પોતાની સાસુને શાપ આપી રહી હતી. તેના શબ્દોમાં નીરજના અસ્તિત્વને ચીરતા ગયા. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને હેબગાઈ ગયો. કાવેરીજી ચારપાઈ ઉપર ડલ્લેરી બેસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા અને આંખોમાં આંસુ હતા. અને સરિતા તેના પર ઝૂકેલી હતી. તેના ચહેરા ઉપર નફરતની તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ બધું જોઈને ધીરજનો બાંધ તૂટી ગયો. તેણે તેજ અવાજે કહ્યું, બસ કર સરિતા, બહુ થયું. આ સાંભળીને સરિતા ચોંકીને પાછળ વળી, જાણે ચોરી કરતા પકડાઈ ગઈ હોય. પરંતુ બીજા જ ક્ષણે તેની આંખોમાં શરમના બદલે ગુસ્સો ભરાઈ ગયો. અચ્છા, તો તું બધું છુપીને સાંભળી રહ્યો હતો? મને દુઃખ નથી થયું, હું સહન કરું છું. ખબર નહીં આ બુઢી ક્યારે મરશે. આટલું બોલતી થયું ત્યારે નીરજ સરિતાને ગાલ ઉપર એક જોરદાર તમાચો માર્યો. આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત એક જ ગુંજવાની બાકી રહી. સરિતા થોડી ક્ષણો માટે સ્તબ્ધ રહી હતી. પછી આંસુભરી આંખે રૂમમાંથી બહાર ચાલી ગઈ. નીરજે માતા તરફ જોયું તો તેઓ ધ્રુજી ગયા અને તે તેમની પાસે બેસીને બોલ્યા,
માં સરિતાની વાતોનું ખરાબ બરાબર ન માનતા. તે પણ આખો દિવસ ઘરકામ કરીને થાકી જાય છે. તેની તરફ હું તમારી માફી માંગુ છું, કાવેરીજીએ કહ્યું. અને ન કહ્યું ને આંખો બંધ કરી લીધી. રૂમ અંધકારમાં ડૂબી ગયો હતો અને હવે નીરજના હૃદયમાં એક વિચિત્ર બોજ હતો. તે વિચારવા લાગ્યો કે શું મેં હદ પાર કરી લીધી? એક પતિ હોવા છતાં મેં મારી પત્ની ઉપર હાથ ઉપાડ્યો. શું તે આખો દિવસ તાકતી નથી? માતા સાથે રહેવું, દર કલાકે દવા આપવી, સફાઈ સાફ કરવી અને ખાવાનું બનાવવું અને ઊંઘનું બલિદાન. શું મેં તેના દુઃખને અવગણ્યું? હવે તેના હૃદયમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એક તરફ માતાએ ડરેલો ચહેરો અને દરેક ક્ષણ તેની આંખો સામે ફરી રહ્યો હતો, અને બીજી તરફ સરિતાની આંખો, જેમ પહેલી વાર સ્વપ્ન હતું અને કદાચ નફરત પણ. આ બધું વિચારતા નીરજ બેચેનીમાં પડખા ફેરવતો રહ્યો. આખું ઘર શાંતિ હતું, પરંતુ નીરજે અંદર એક તોફાન મચી રહ્યું હતું. બીજી સવારે સરૂરની શાંતિ રાતની વાતો વધુ ગહેરી કરી દીધી હતી. સરિતા બીના કંઈ બોલે નાસ્તાના વાસણો મૂકીને ચાલી ગઈ. ત્યાં જ કાવેરીજીના રૂમમાંથી હળવો કણવાસનો અવાજ આવ્યો. નીરજ ઝડપથી અંદર ગયો. જોયું કે કાવેરીજીનો હાથ બિછાનામાં ખૂટી રહ્યા હતા, જાણે કોઈ સહારો શોધી રહ્યા હોય. નીરજ તેમની પાસે બેસીને બોલ્યો, માં, ભૂખ લાગી છે? ખાવાનું લઈ આવું? કાવેરીજીએ ધીમા રહીને માથું હલાવ્યું. નીરજને સમજાયું કે કદાચ માતાને ગઈ રાતે કંઈ ખાધું નહીં. તેથી ઝડપથી રસોડામાં ગયો અને માતા માટે ખાવાનું લઈ આવ્યો. પાસે બેસીને જેવું તે પોતાના માથે હાથ ખવડાવવા લાગ્યો, તેવું કાવેરીજીએ આંખો ભરાઈ આવી. તેમને દૂધ અવાજે નીરજને માથું થપથપાવ્યું, જાણે કહેવા માંગ્યો હોય, આભાર બેટા, તું મોડો આવ્યો, પણ આવ્યો તો ખરો. નીરજની આંખોમાંથી પણ અજાણે આંસુ વહી નીકળ્યા. થોડી વારમાં ખાવાનું ખાઈને જ્યારે નીરજ રૂમમાંથી બહાર નીકળ્યો તો સરિતા હોલમાં બેઠી હતી, પરંતુ તેના ચહેરા ઉપર તે શાંતિ ન હતી જે સામાન્ય દિવસોમાં હોય. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આંખો ઉજ્જવલ, કપાળે ચિંતા અને હોઠ ઉપર એક દબાયેલો ગુસ્સો, જેને નીરજને ઘણા દિવસોથી અનુભવી રહ્યો હતો. નીરજ તેની પાસે જઈને નમ્રતાથી પૂછ્યું, ઘણી વારથી ચૂપ છે, બધું ઠીક તો છે ને? સરિતાએ તેની તરફ જોઈને ગુસ્સાભર્યા લહેરમાં કહ્યું, આ ઘરમાં શું ઠીક રહ્યું છે? જે બીમાર માં જે હંમેશા તારો સમય માંગે છે, અને એક પત્ની જે દરેક ક્ષણે બલિદાન આપે છે, પરંતુ બદલામાં તારો એક નરમ શબ્દ નથી મળતો. આ સાંભળીને નીરજ ચૂપ થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે કદાચ સરિતા જે કહે છે તે સાચું છે. ત્યાં સરિતાએ વાત આગળ વધારી, જો નીરજ, તારી માની હાલત હવે એવી નથી રહી કે તે પહેલા હતી. ડોક્ટરે પણ કહી દીધું છે કે હવે તેનો કોઈ સુધારો શક્ય નથી. દિવસે ને દિવસે તેની તબિયત વધુ ખરાબ થઈ રહી છે, અને હું તો હવે થાકી ગઈ છું. મારા ધીરજનો પણ બાંધ તૂટી ગયો. હવે તેની વાત સાંભળીને નીરજે થોડો ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે બોલ્યો, સરિતા, હું સમજુ છું ઘણું બધું સહન કરી રહી છે, પરંતુ માં પણ તેઓ લાચાર છે. તેમનો તો ફક્ત આપણે સહારો છીએ. ના નીરજ, હવે હું નથી સમજમતો. તું ફક્ત માને જુઓ કે કેટલો નહીં આખો દિવસ તેમની સફાઈ દવાઓ જુઓ, અને ઉપરથી તારી શાંતિ, આ બધાને તને તોડી નાખી છે. કહેતા નીરજે ઊંડો શ્વાસ લીધો અને પછી બોલી, હું તારી માનો દુશ્મન નથી. નીરજ, મેં પણ સેવા કરી છે, દિવસ રાત તેમના માટે જાગી છું, પરંતુ હવે દરેક દિવસ એક સરખો થઈ ગયો છે. તેની વાતો નીરજ નશામાં ફરવા લાગી. તે વિચારવા લાગ્યો કે શું ખરેખર હું આટલો બેખબર થયો છું? શું મેં ફક્ત માનો દુઃખ જોયો અને સરિતાની ખામોશી ચીસો અવગણી? એક પતિ તરીકે હું ન્યાય કર્યો? આ બધું વિચારતા નીરજ નીના કઈ બોલે ખુરશી ઉપર બેસી ગયો. સરિતાનું દરેક વાક્ય તેની આસપાસ ગુંજી રહ્યું હતું. માં ક્યારે સાજે નહીં થાય? આ સિલાસિલો ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી હું મારું જીવન એક લાચાર વ્યક્તિના પડછાયામાં હું મારું જીવન ગુજારીશ? આ વાક્ય નીરજના હૃદય પર હથોડાની જેમ ઘૂંપી રહ્યું હતું. તેણે પોતાની આંખો બંધ કરી લીધી. ત્યારે તેને સરિતાએ ફરીથી કહ્યું, જો હું બીમાર પડું તો શું તું મારા ઉપર પણ એટલું ધ્યાન આપીશ જેટલું તારી મા ઉપર આપે છે? આ સાંભળીને નીરજ હેરાન થઈ ગયો. તેની વાતોનો જવાબ નીરજ પાસે ન હતો. તે મનમાં વિચારવા લાગ્યો કે આ વાત સાચી છે કે માં હવે ક્યારેય સાજી નહીં થાય, પરંતુ એ પણ સાચું છે કે એક માં છે તેમણે પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય પોતાના માટે બલિદાન આપ્યો છે. એક ગૂંચવણમાં ફસાઈ ગયો હતો. એક તરફ પત્ની જેની ધીરજ તૂટી ગઈ હતી,
અને બીજી તરફ માં, જેને અસ્તિત્વ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું હતું. તેને કંઈ સમજાતું ન હતું કે તે શું કરે. થોડી વાર પછી તે ઊભો થાય અને માતાના રૂમમાં ગયો. માં ચારપાઈ ઉપર સૂતેલા હતા, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી, જાણે તેઓ તેના ઘેરા વિચારમાં ડૂબેલા હોય. ધીરે તેમની પાસે બેસી ગયો અને ધીમેથી તેમનો હાથ પકડીને બોલ્યો, માં, દવા લીધી ને? કાવેરીજી ધ્રુજતા ઓઠે ધીમેથી કહ્યું, દવા નથી આપતી. આ સાંભળીને નીરજ શ્વાસ જાણે અટકી ગયા હોય. તે હેરાનથી તેમની તરફ જોઈને બોલ્યો, શું કહ્યું માં? દવા નથી આપતી? કોણ? સરિતા. કાવેરીજીએ હળવેથી માથું હલાવ્યું, જાણે જવાબ આપવાને ડરતા હોય, પરંતુ ના પણ ન કરી શકતા હોય. તેની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા. નીરજે તુરંત સરિતાને બૂમ પાડી. તે થોડી જ વારમાં લડબડતી રૂમમાં આવી. તેના ચહેરા ઉપર નારાજગી હતી, જાણે તેને એકાંતમાં ખલેલ પડી હોય. શું થયું? શા માટે બોલાવે છે? સરિતાએ રૂમમાં પ્રવેશતા જ કહ્યું. નીરજે માતા તરફ ઇશારો કરીને કહ્યું, સરિતા, માં કહે છે કે તેમને દવા આપવાની નથી આવતી અને તું કહે છે કે તું રોજ સમયસર દવા આપે છે. સરિતાએ ઝપાટથી સફાઈ આપી. અરે, તો કંઈ પણ બોલી દે છે. તમને ખબર છે તેમની યાદશક્તિ કેટલી નબળી પડી ગઈ છે? ગયા અઠવાડિયે તો તેમને મને પોતાની વહુ કહેવાનો પણ ઇનકાર કર્યો હતો. નીરજે માતા તરફ જોયું. તેની આંખોમાં એક વિચિત્ર લાચારી હતી. પરંતુ સરિતા, તેમની હાલત દિવસે ને દિવસે બગડતી રહી છે. જો તે દવા નહીં લેતા તો તેમની માટે સારું નથી, નીરજે કહ્યું. સરિતા ચીડાઈને બોલી, નીરજ, તમને મારી કોઈ વાત પર વિશ્વાસ નથી. હું રોજ તેમને દવા આપું છું. જો તેઓ ભૂલી ગયા હોય તો તેમાં પણ મારો શું વાંક? ઠીક છે, તો ખરેખર આજે દવા આપી હતી? નીરજે નરમાશથી પૂછ્યું. સરિતા એક ક્ષણ માટે અટકી ગઈ અને પછી બોલી, એ જ છે ડોક્ટર, ગયા વખતે આપી હતી. તમને શું ખબર? તમે તો સાથે પણ નથી આવતા. આ સાંભળીને નીરજ ચૂપ થઈ ગયો. આ સાચું હતું કે ક્યારે નહોતો ગયો, કારણ કે દર વખતે જ્યારે ડોક્ટર પાસે જવાનું હોય ત્યારે સરિતા કોઈને કોઈ બહાનું બનાવી દેતી. નીરજે ઘણીવાર કહ્યું હતું કે ચાલ, હું પણ સાથે આવું, ડોક્ટર સાથે વાત કરવી છે, પરંતુ દર વખતે સરિતાએ જવાબ આપતી, હું બધું સંભાળી લઈશ, તમારું ફેક્ટરીનું કામ વધારે છે, તમે એ જ જો. સમય નીરજે જવાબદારી લાગતું હતું, પરંતુ આજે તે છુપાવવાનો પ્રયાસ લાગી રહ્યું હતું. નીરજ ઊભો થયો અને માતાની દવાઓની અલમારી તરફ ગયો. એક જૂની શીશી પડેલી હતી, જેના ઉપર દવાની તારીખ 2 મહિના જૂની હતી અને બાકીના પેકેટો હજી ખોલવામાં પણ નહોતા આવ્યા. નીરજ કંઈ બોલે તે પહેલા સરિતાએ સફાઈ કરી આપી. એ તો જૂની દવાઓ છે, ડોક્ટરે પછી નવી ખાલી આપી હતી, પરંતુ તમે આ બધું સમજવાનું વ્યર્થ છે. નવી દવા ક્યાં છે? નીરજે પૂછ્યું. સરિતા ધીમેથી, બરબરી ખતમ થઈ ગઈ છે. આ સાંભળીને નીરજે એ ખાતરી થઈ ગઈ કે કંઈક ને કંઈક છુપાવવામાં આવી રહ્યું છે અને માતાની હાલત તેની સાક્ષી પણ આપી રહી છે. કંઈક વિચારતા તે ત્યાંથી ઊભા થયો અને ઓફિસ માટે નીકળી ગયો. આજે આખો દિવસ ઓફિસમાં નીરજના મનમાં એક જ વાત ફરી રહી હતી. આખરે સરિતાના મનમાં શું ચાલી રહ્યું છે? હવે સમય આવી ગયો હતો કે સત્ય પરથી પડદો હટાવવાનો. સાંજે લગભગ 7 વાગ્યા હતા. નીરજે કામ પૂરું થતાં જ ઓફિસમાંથી નીકળી પડ્યો અને રસ્તા પર તેના હૃદયમાં એક જ દવા નીકળી રહી હતી. હે ભગવાન, માં સાજી થઈ જાય. જેવું તેણે ઘરનો દરવાજો ખોલ્યો તેવું અંદર એક વિચિત્ર શાંતિ અનુભવી હતી. ન ટીવીનો અવાજ હતો, ન સરિતાની હલચલ. આ શાંતિ જોઈને નીરજના હૃદયમાં ધબકારા તેજ થઈ ગયા. તે દોડીને માતાના રૂમમાં ગયો. દરવાજો હટાવ્યો ખુલ્લો હતો, પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેની માં કાવેરીજી ફર્શ પર પડેલા હતા. માં, નીરજના મોઢામાંથી ચીસો નીકળી ગઈ. તે ઝૂકીને તેને સીધા કરવા ગયા. તેના હોઠ ફાટેલા હતા અને માથા ઉપર હળવી ઈજાનું નિશાન હતું અને આંખો અડધી ખુલી હતી, જાણે પીડામાં તેને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હોય. સરિતા, નીરજે તેજ અવાજે બૂમ પાડી. આ શું થયું છે? રસોડામાંથી સરિતાનો અવાજ આવ્યો. હવે શું થયું? શા માટે ચીસો પાડે છે? ચીસો પાડું છું? અરે, માં ફર્શ પર પડેલા છે અને તને દેખાતું નથી, નીરજે ગુસ્સામાં કહ્યું. સરિતા રૂમમાં આવી અને કાવેરીજી ઉપર એક નજર નાખીને બોલી, હાય રે હાય, ફરી એ જ ડ્રામા. નીરજ, હવે તો તું પણ સમજ, આ બધું તેમની આદત છે. સાડી જોઈને પોતાની પડી જવા દે, જેથી તેને ખોટી સાબિત કરે. નીરજ માતાના ચહેરા ઉપર માટી સાફ કરતા કહ્યું.
અને કહી રહ્યો હતો, પરંતુ સરિતા શબ્દ તેના કાનમાં ઝેર ઝેરી રહ્યા હતા. તને લાગે છે કે માને જાને પડી ગયા? નીરજે તેની તરફ જોઈને કહ્યું, હા, અને નહીં તો શું? આ પહેલા પણ આવું કરી ચૂક્યા છે. હું ઘણીવાર તેમને ઉચકીને ચારપાઈ ઉપર સુવડાવી ચૂકી છું. હવે મારાથી આ બધું નથી થતું. બોલીને સરિતા પણ પટકતી બહાર ચાલી ગઈ હતી. નીરજે ખાવા માટે પણ પાણી ગરમ કર્યું અને નરમ ટુવાલ લીધો અને તેના ચહેરા ઉપર ધોવા લાગ્યો. તેના ગાલ ઉપર માટી જામેલી હતી. માથા ઉપર ઈજાનું નિશાન ઘેર્યું રહ્યું હતું. દરેક સાફ થતા ડાઘ સાથે નીરજે હૃદય પર નવું ડાઘ બનતું જતું હતું. તેણે માતાને પૂછ્યું, માં, કહો ને, કેવી રીતે પડી ગયા? કાવેરીજીની આંખો આંસુ ઉભરી આવ્યા, પરંતુ તેના હોઠ હજી બંધ હતા. નીરજ બહાર આવ્યો તો સરિતા જાણે તેમની રાહ જોતી હોય તેમ ઊભી હતી. તેણે કહ્યું, જો નીરજ, જો તને મારી વાત પર વિશ્વાસ નથી તો સારું છે, તું જાતે તારી માને સંભાળ. અને હવે હું આ બધું નહીં કરી શકતો. તે મને પસંદ નથી કરતા, હંમેશા તારી સામે પીડિત બની જાય છે, અને તું તો મને સાંભળવાને બદલે તેમની વફાદારી કરે છે. નીરજે તેમની વાતોનો કોઈ જવાબ ના આપ્યો. તેને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બીજા દિવસે સવારે નીરજ માતા માટે નરમ ખીચડી બનાવી અને પોતાના હાથે ખવડાવી અને દવા આપીને પોતાની સાથે વચન આપ્યું કે હવે તેમને એકલા નહીં છોડે. પરંતુ હૃદયમાં કોઈ ખૂણામાં એક અજાણ્યો ડર હતો જે સતત ગણગણી રહ્યો હતો. શું બધું સંભાળી શકીશ? શું સરિતા આગળ સહન કરી શકીશ? અને થોડી વાર પછી સરિતા શાંતિથી નીરજ પાસે આવીને બેસી અને બોલી, નીરજ, શું હવે આપણે આમ જ જીવન ગુજારતા રહીશું, રોજમાંના પડછાયામાં તેમની બીમારી અને દુખાવામાં? નીરજે ધીમેથી કહ્યું, આ જીવન તેને આપ્યું છે. જો હવે તેનો સમય છે તો તેમાં આપણો પણ બોજ બને તો શું આપણે તેનામાંથી મોં ફેરવી લઈએ? નીરજની વાત સાંભળીને સરિતા ઊંડો શ્વાસ લીધો અને બોલી, નીરજ, મારી એક સહેલી છે, મધુ. તેની સાસ પણ મારી મા જેવી હતી, બીમાર, નિબળી, જિદ્દી. અને મધુએ શરૂઆતમાં બધું સહન કર્યું, પરંતુ તે નક્કી કરી હતું કે પોતાને બરબાદ નહીં કરે. તેણે પોતાની સાસુને શહેરમાં એક વૃદ્ધાશ્રમમાં છોડી દીધી. આ સાંભળીને નીરજના હૃદયમાં જાણે ઝટકો લાગ્યો. તેણે ચોંકીને સરિતા તરફ જોયું. શું મતલબ? તું કહે છે કે માને વૃદ્ધાશ્રમ છોડી દઉં? નીરજે હેરાન થઈને કહ્યું. સરિતા બોલી, હા નીરજ, પહેલા મારી વાત પૂરી સાંભળ. જો મધુની સાસ હવે ત્યાં ખુશ છે, તેમણે આખો દિવસ સેવા આપનાર લોકો મળે છે, સમયસર દવા મળે છે અને નરમાશની વાત થાય છે. મધુ અને તેનો પતિ હવે ખુશ છે. તેના જીવનમાં હવે શકૂન આવી ગયું છે. આ સાંભળીને નીરજે નજર નીચી કરી અને એવો અવાજ ગળામાં જ અટકી ગયો. એક તરફ સરિતાની વાતો હતી જેમાં સુવિધા અને વ્યવહારિક પાસું હતું, અને બીજી બાજુ તરફ પોતાનું તે નિશ્ચિત્વ અસ્તિત્વ જે ફર્દ પર પહેલું પડ્યું હતું. તને લાગે છે કે માં ત્યાં ખુશ રહે છે? નીરજે ધીમા અવાજે પૂછ્યું. સરિતાએ ખભા ઉંચકીને કહ્યું, હા. નીરજ, શા માટે નહીં? અને પછી આપણું જીવન પર તો કોઈ જીવન છે ને? દિવસ રાત દવા, સફાઈ અને હંમેશા તેમનું સાસુ આંસુ પડતા તેના દુઃખના ડૂબી જાય છે. શું મારો કોઈ હક નથી? શું મારા જીવનનું કોઈ મકસદ નથી? જો નીરજ, હું એ નથી કરતી કે હું તને ભૂલી જા કે તેમને છોડી દે. હું ફક્ત એટલું જ કહું છું કે તેમના માટે એવું વાતાવરણ કેવી રીતે બની શકે જ્યાં તેમની વધુ સારી રીતે સંભાળ થઈ શકે. આપણે એકલા ક્યાં સુધી નિભાવીશું? નીરજે ઊંડો શ્વાસ લીધો અને હૃદયમાં સ્વીકાર્યું કે ખરેખર થાકી ગયો છે. શારીરિક રીતે નહીં, પરંતુ ભાવનાત્મક રીતે, કારણ કે દરેક દિવસ એક નવા બોજ સાથે ઉગે શરૂ થાય છે. અને આ પણ સત્ય છે કે હું પોતાની માતાની તબિયત સુધારવાને બદલે દિવસે ને દિવસે બગડતી રહી હતી. હવે તેની સાથે કોઈ ઉપાય ન હતો કે તું શું કરે અને તું ન કરે. બીજા દિવસે તે હંમેશાની જેમ માતાના રૂમમાં ગયો. જેનો દરવાજો ખોલ્યો એવું અંદર દુર્ગંધ આવી રહ્યું હતું કે માતાનો ચહેરો શરમથી લાલ દેખાતો હતો. તેના સતત પોતાના દીકરાની આંખોમાં જોઈ રહ્યા હતા, જાણે માફી માંગી રહ્યા હોય, જાણે કહેવા માંગતા હોય, બેટા, હું જાણી જોઈને આવું નથી કરતી. નીરજ શાંતિથી તેમની નજીક આવ્યો અને બીજી ચારપાઈ ઉપર બિછાવી તેમને સુવડાવ્યા. પરંતુ જેવું તેને સફાઈ પૂરી કરીને બહાર નીકળ્યો તેવું સરિતા રસોડાના દરવાજે ઊભી હતી. તેને તે જ અવાજે કહ્યું, બસ હવે બહુ થયું. નીરજ ક્યાં સુધી તેમની સફાઈ કરતા રહેશે? આજે નિર્ણય લઈ લે. આ ઘરમાં કાં તો તારી માં રહેશે કાં તો હું.
આ સાંભળીને નીરજ હેરાન હેરાન થઈ ગયો. આ શબ્દો જાણી ગળામાં અટકી ગયા. ત્યાં સરિતાએ ફરીથી કહ્યું, જો તારું દીકરાને તરીકેનું ફરજ ખતમ નથી થતું તો પતિ તરીકેનો પણ કોઈ હક છે ને નહીં? શું તું ઈચ્છે છે કે આપણે આખી ઉંમર એક બીમાર બીજાને પડેલી સ્ત્રીની આસપાસ આપણું જીવન સમેટી રાખીએ? નીરજ કંઈ બોલવા જતો ત્યાં સરિતાએ આંખ ઊંચો કરીને તેને રોકતા કહ્યું, ના નીરજ, આપણે કોઈ દલીલ નહીં, ફક્ત એક વાત સાંભળી લે. કાં તો તેમને વૃદ્ધાશ્રમ લઈ જા, કાં તો મને મારા માયકે મૂકી આવ. આટલું બોલીને સરિતા બરબડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. નીરજે ઠંડો શ્વાસ લીધો અને ઘરને બચાવવા માટે માતાને અલગ થવાનો વિચાર પણ તેને રૂહને કંપાવી ગયો. શાંત થતા નીરજે એક વૃદ્ધાશ્રમના વિશે માહિતી લીધી અને બીજા દિવસે સમય નક્કી કર્યો. જ્યારે માતાને જણાવ્યું તો તેઓ ચૂપ થઈ ગયા કે તેમની આંખો ભીની હતી, પરંતુ હોઠ પર કોઈ ફરિયાદ ન હતી. નીરજે ધીમેથી કહ્યું, માફ કરજે માં, હું નબળો પડી ગયો છું. આટલું બોલીને નીરજ ત્યાંથી ઊભો થયો. માતાના થોડા કપડાં બેગમાં ભર્યા અને તેમને લઈને ત્યાંથી રવાના થવા લાગ્યો હતો. રસ્તા ભરમાં કાવેરીજીની આંખો બહાર જોઈ રહી હતી. દરેક ઇમારત, દરેક વળાંક જાણે તેમની કોઈ જૂની યાદો સાથે જોડાયેલી હોય. અને નીરજ માટે આ દરેક ક્ષણ પસ્તાવાનો માતો બની ગઈ. વૃદ્ધાશ્રમ પહોંચ્યા તો દરવાજે હાજર સ્ટાફે નરમાશથી કાવેરીજીને વ્હીલચેર ઉપર બેસાડ્યા. નીરજ તેમની નજીક ઝૂકીને કાનમાં ફક્ત એટલું જ બોલી શક્યો કે આ નિર્ણય મજબૂરીમાં હતી. માં, બેવફાઈ નહીં. કાવેરીજીએ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમની શાંતિ જાણે દીકરાને સજા આપી રહી હતી. જાણે કહેતા હોય કે જે રિશ્તો બચાવવા તે તારી માથી મોં ફેરવ્યું, એ રિશ્તો વધુ ટકશે નહીં. જીવન તને ક્યારેય માફ નહીં કરે. ખેર, નીરજે તેમના થોડા કપડાં, દવાઓ અને પસંદગીની નાનકડી તસવીરો રૂમમાં મૂકી અને ત્યાંથી જવા લાગ્યો. પરંતુ જેવો તે દરવાજા તરફ આગળ વધ્યો તેવું કાવેરીજીએ ઈશારથી તેનો આંગળો પકડવા માંગ્યો, પરંતુ તેમની આંગળીઓ હવામાં જ રહી ગઈ. નીરજ એક ક્ષણ માટે અટક્યો, પરંતુ પાછળ ફરીને જોઈ ન શક્યો. તેનું હૃદય જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને નીચે દીધું હોય અને હવે ત્યાં ઊભું રહેવું ખૂબ શરમજનક લાગી રહ્યું હતું. તેથી તે તુરંત બહાર નીકળી ગયો. ઘરે પાછો ફર્યો તો સરિતાએ કહ્યું, હવે થોડો શાંતિથી શ્વાસ લઈએ. પરંતુ નીરજે કંઈ ન કહ્યું. આજે તેને રૂમની દિવાલો અજાણી લાગવા માંડી, જાણે દરેક વસ્તુ તેને પૂછી રહી હોય કે કઈ કિંમતે બચાવ્યું આ ઘર. શું મા વિના કોઈ ઘર ઘર રહે છે? એ રાત નીરજની ઊંઘની અંતિમ રાત હતી. તે પોતાના દિલને દિલાસો આપતો રહ્યો. તેણે દીકરાની નહીં, પરંતુ પતિની જવાબદારી નિભાવી છે. જોકે અંદરથી તે સારી રીતે જાણતો હતો કે આ બંનેમાંથી કોઈ જવાબદારી તેણે યોગ્ય રીતે નિભાવી નથી. માતાને વૃદ્ધાશ્રમ છોડ્યાને થોડા દિવસો થયા હતા, પરંતુ આ થોડા દિવસો નીરજને વર્ષો જેવા લાગી રહ્યા હતા. આ સરિતાના ચહેરા ઉપર એક અસ્થાયી શકૂન જરૂર દેખાતું હતું, જાણે તેને કોઈ બોજમાંથી મુક્તિ મેળવી લીધી હોય. એક સાંજે નીરજે સ્ટોર રૂમમાંથી જૂની વસ્તુઓ ગોઠવી રહ્યો હતો. ત્યાં અચાનક એક જૂનું ડબ્બુ તેના હાથે લાગ્યું. જેના ઉપર લખેલું હતું દવાઓ. નીરજે ડબ્બુ ખોલીને જોયું તો અંદર તે જ દવાઓ હતી જે ડોક્ટરે ઘણા અઠવાડિયા પહેલા સૂકવી હતી. કેટલીક સ્ટ્રીપ્સ એ જ બંધ હતી, કેટલીક મુદત પૂરી થઈ ગઈ હતી અને કેટલીક બોટલો જે ખોલવામાં પણ નહોતી આવી. આ જોઈને નીરજની આંખો ફાટી ફાટી રહી ગઈ. આ કેવું શક્ય છે? સરિતા તો કહેતી હતી કે રોજ દવા આપે છે. તેણે તુરંત સરિતાને બૂમ પાડી, જે આવતા જ નીરજે ડબ્બુ તેની સામે મૂકતા કહ્યું, આજો માની દવાઓ, બધી એમની એમ પડેલી છે. તું તો કહેતી હતી કે માને સમયસર દવા આપે છે. સરિતાએ એક ક્ષણ ડબ્બો જોયો, પછી ચહેરા ઉપર બનાવટી હાસ્ય લાવીને બોલી, ઓહો, આ તો જૂની દવાઓ છે. ડોક્ટરે પછી બીજી દવાઓ આપી હતી. આ જૂની હતી, તેથી મેં સ્ટોર રૂમમાં મૂકી દીધી. નીરજે ગુસ્સાભરી નજરે તેની તરફ જોયું અને બોલ્યો, પરંતુ તે તો ક્યારેય નથી કહ્યું કે ડોક્ટરે દવા બદલી છે. જ્યારે મેં પૂછ્યું ત્યારે તે જ કહ્યું કે બધું સમયસર આપવામાં આવે છે. પોતાની ચોરી છુપાયેલી સરિતા ચીડાઈને બોલી, નીરજ, તને હંમેશા મારા ઉપર શંકા કરવી છે. જો મેં દવાઓ અલગ રાખી હતી તો શું થયું? શું દરેક વાતને હિસાબ આપવો જરૂરી છે? આ સાંભળીને નીરજ ચૂપ થઈ ગયો, પરંતુ દવાઓ ખૂબ બેચેન હતો. માતાની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને તે આંધળાની જેમ સરિતા ઉપર ભરોસો કરતો રહ્યો.
તેની આંખો સામે જે ઘટના ફરી ગઈ ત્યારે કાવેરીજીને લાચારથી માથું હલાવ્યું અને તૂટેલા શબ્દોમાં કહ્યું, દવા નથી આપતી. પરંતુ ત્યારે નીરજે તેમની નબળી યાદશક્તિનો ભ્રમ સમજ્યો હતો. પરંતુ હવે સત્ય કંઈક બીજું જ હતું. તેણે તુરંત પોતાની બાઇક કાઢી અને સીધો ડોક્ટર ક્લિનિક પર પહોંચી ગયો, જ્યાંથી કાવેરીજીની સારવાર ચાલતી હતી. નીરજે જૂના રેકોર્ડ મંગાવ્યા અને દવાઓની સંપૂર્ણ યાદી જો તો ક્યારે કોઈ ફેરફાર નોંધાયો ન હતો. નીરજે ડોક્ટરને પૂછ્યું, શું ક્યારે દવા બદલાઈ હતી? ડોક્ટરે ના પાડતા કહ્યું, ના સાહેબ, તમારી માતાની હાલત એવી નહોતી કે દવામાં કોઈ ફેરફાર જરૂરી હોય. આનો અર્થ એ થયો કે સરિતાએ જૂઠું બોલ્યું હતું. માતાને દવા સમયસર આપવામાં નહોતી આવી. તે તુરંત ઘરે આવ્યો અને ડોક્ટરની ફાઇલ લઈને સરિતાની સામે મૂકી. તેને જોઈને સરિતાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. થોડી ક્ષણો માટે તે શાંતિ રહી. પછી બોલી, તો તું ખરેખર મને ખલનાયક માને છે? તારા માટે તારી માં જ બધું જ છે અને હું ફક્ત એક ગુનેગાર છું. ઠીક, હું ખોટી હતી. થોડા સમય માટે દવા આપવાના બેદરકારી થઈ. પરંતુ શું સરિતા, તને મારી મા ઉપર જરાય દયા ના આવી? તે તેમના જીવન સાથે બેદરકારી કરી અને મને અંધારામાં રાખ્યો. નીરજે આંખો ભીની કરીને કહ્યું, તે વિચારતો રહ્યો કે માં કેટલી વાર કંઈ માંગતી હતી, પરંતુ તેણે તેની શાંતિને સમજવાને બદલે બીજા ઉપર વાતોનો વિશ્વાસ હતો. હવે તેની સામે ફક્ત એક જ સવાલ ફરી રહ્યો હતો, શું સમય બધું પાછું આપી શકે? મેં તેને મારી માથી છીનવી લીધું અને હવે કદાચ નહીં. તેમને છતાં નક્કી કર્યું, હું હવે શાંતિ નહીં રહું. આવતીકાલે આજે ઓફિસથી આવતી વખતે માને પાછો લઈ આવીશ. તેમને ઘરે આવીને તેમની સેવા કરીશ. કદાચ થોડો જખમો ભરી શકું, પરંતુ કુદરતે કદાચ તેમને ઈમાનદારીઓની કસોટી માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે નીરજ ફેક્ટરીએ પહોંચ્યો તો અંદર આગ લાગી રહી હતી. આ જોઈને તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તે અંદર દોડ્યો તો ગોદમાની પાછળ જ્વાલાઓ આકાશને અડી રહી હતી. ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયો હતો. સ્ટાફ પ્રયાસ કરી રહ્યો હતો, ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. જે કંઈ બચાવી શકાયું હોય તે હવે ફક્ત રાખનો ઢગલો હતો. તેની વર્ષોની મહેનત, રાતોની ઊંઘ બધું એક આંખો સામે બળીને રાખ થઈ ગયું. આ દુર્ઘટનાને નીરજે અંદરથી તોડી નાખ્યો. થાકેલા પગે તે પાછો ફર્યો તો સરિતાએ તેને ચહેરાની ઉદાસ જોઈને ટોણો મારતા કહ્યું, શું થયું? આવું મોં શા માટે લટકાવ્યું છે? નીરજે તેને ફેક્ટરીની આખી ઘટના જણાવી. આ સાંભળીને સરિતાને પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નીરજને હિંમત આપવાને બદલે ચીસો પાડતા બોલી, હા, હવે આ જ બાકી હતું. પહેલા એ બુઢીએ આ ઘર ખાઈ લીધું, હવે તું હાથ ઉપર હાથ ધરીને બેસી જા. મેં આ ઘરમાં આવીને કોઈ સુખ નથી જોયું. હું આવું જીવન નહીં કાપી શકતી. શું મતલબ? નીરજે દુર્દા હાટે પૂછ્યું. તે બોલી, મતલબ એ છે કે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહું. મેં પણ મારા જીવનમાં કેટલાક સપનાઓ જોયા હતા જે મેં ક્યારેય પૂરા નથી કર્યા અને ન તો આગળ વધી શકીશ. તારી સાથે મને ફક્ત દુઃખ જ મળ્યું. તેની વાત સાંભળીને નીરજ કંઈ બોલી ન શક્યો. ફક્ત તેની આંખોમાં જ જોતો રહ્યો, જે હવે અજાણી લાગવા માંડી હતી. તેને બેશરમીથી કહ્યું, હવે મેં છૂટાછોડાનો દાવો કરી લીધો છે. હવે તારી સાથે મારો કોઈ સંબંધ નથી. અને હા, હું તેની સાથે લગ્ન કરવા જઈશ છું, જેની સાથે હું ખરેખર ખુશ છું. પછી દરવાજા તરફ આગળ જતા બોલી, એક દીકરો પોતાની માને ન સંભાળી શક્યો, એ પતિ પોતાની પત્નીને ન રાખી શક્યો અને એક માણસ પોતાને પણ ન બચાવી શક્યો. આટલો બોલીને તેણે જોરથી દરવાજો બંધ કર્યો અને હંમેશા માટે ચાલી ગઈ. સરિતાના શબ્દો નીરજને તોડી દીધા હતા. આખું ઘર ખાલી થઈ ગયું. ન માં, ન પત્ની, ન વેપાર. હવે નીરજ ફક્ત એક પડછાયો બનીને ઊભો રહ્યો હતો. એવો પડછાયો કે જેને પ્રકાશની અંદર પાછળ દોડતા દોડતા પોતે જ જાંગો થઈ ગયો. તે બિછાણીમાં સૂતો રહી છત તરફ તાકતો રહ્યો. તેના હૃદયમાં ફક્ત એક ચાલી રહ્યો હતો કે બીજે દિવસે જઈને માતાની માફી માંગીશ. અને બીજે દિવસે સવારે થાકેલો હારેલો નીરજ વૃદ્ધાશ્રમ પહોંચ્યો. તેના હૃદયમાં ધબકારા તે થઈ ગયા હતા. તે એક શાંત ઇમારત હતી જ્યાં ન જાણે કેટલી માતાઓનો આશરો લીધો હતો. નીરજ અંદર ગયો તો એક મધ્ય વયની મહિલાએ કહ્યું, શું તમે નીરજ છો? હા, પરંતુ તમે શા માટે પૂછો છો? નીરજે ધ્રુજતા હોઠે કહ્યું. તે બોલી, તમારી માં થોડી ક્ષણો પહેલા દુનિયામાંથી ચાલી નીકળ્યા.
આ સાંભળીને નીરજના શ્વાસ અટકી રહી ગયા. તે મહિલાએ કહ્યું, અમે તમને ખબર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમારો નંબર બંધ આવી રહ્યો હતો. તેમની હાલત ઘણી બગડી ગઈ હતી અને થોડી વાર પહેલા તેઓ આ દુનિયામાં વિદાય થઈ ગયા હતા. ના, મારી માં મારી સાથે મળ્યા વિના ન જઈ શકે. નીરજે કહેતા નીરજ તે રૂમ તરફ દોડી ગયો જ્યાં કાવેરીજીનું પાર્થિવ શરીર સફેદ ચાદરમાં લપેટાયેલું હતું. રૂમમાં એક શાંતિ હતી. નીરજ તેમની નજીક જઈને ગુંદરણી પડી ગયો અને ચાદર હટાવીને તેમના કપાળને ચૂમતા બોલ્યો, માં, હું આવી ગયો છું, મને માફ કરી દે. પરંતુ તેમની પાંપોળો હવે બંધ થઈ ચૂકી હતી. નીરજ તેમને જોઈને ફૂટીને રડવા લાગ્યો. હવે તેના હૃદયમાં ફક્ત એક જ ઈચ્છા બાકી હતી, કાશ હું મારી માને માફી માંગી શકત. કાશ તેઓ એકવાર મારો હાથ પકડીને કહત, બેટા, મેં તને માફ કરી દીધો છે. હું કેવો દીકરો છું જે દીકરો હોવા છતાં માતાની સૌથી મોટી પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. આ બધું વિચારતા તે ફૂટીને રડવા લાગ્યો. આશ્રમના સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ. નીરજ અચાનક ઊભો થયો અને પોતાની માતાને નવડાવ્યા કપડાં પહેરાવ્યા અને પાર્થિવ શરીરની વિધિ વ્યવસ્થા કરી. અંતિમ વખતે નીરજ અસ્તિત્વ વિશે ખેવરાઈ ગયો હતો, પરંતુ તેના હૃદયમાં હવે ફક્ત એક જ અવાજ હતો, અને તે માત્ર જીવનમાં ગુજારવા માટે નહીં, પરંતુ માફીના માર્ગે ચાલવા માટે જીવશે. તેણે નક્કી કર્યું કે જ્યાં તેની માતાએ પોતાના અંતિમ દિવસો ગુજાર્યા, હવે તે જ તેનું ઘર છે. આ વિચાર સાથે નીરજ હવે તે જ વૃદ્ધાશ્રમમાં રહીને લોકોની સેવા કરવા લાગ્યો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. સ્ટોરી નંબર 2 અત્યારે ચાલુ થાય છે. દુકાન ઉપર ભીડ ઉમટી હતી. સાડીઓ ખરીદવા માટે ઘણી બધી મહિલાઓ હતી. આટલી બધી ભીડ જોઈને હેમાજી એક બાજુ બેસી ગયા અને ભીડ ઓછી થવાની રાહ જોવા લાગ્યા. થોડી વાર પછી તેમને આગળ જવાની જગ્યા મળી તો ત્યાં જઈને બેસ્યા, જ્યાં તેમની સામે તેમની જૂની પડોશન દીપ્તિ બેઠેલા હતા. બંનેની નજર મળીને બંને ખુશ થઈને ઊભા થઈને એકબીજાને ગળે લાગ્યા. શું વાત છે, મહિનાઓ પછી ગયા પણ આપણે મળ્યા નહીં. આજે તને મળીને ખૂબ સારું લાગે છે. ઘરે કેટલા કેવા છે? હેમાજીએ પૂછ્યું. બધું સારું ચાલે છે ને? તીજ આવી રહી છે, વહુ માટે સાડી ખરીદવા આવી છું. દીપ્તિએ કહ્યું, હા, તીજ આવી રહી છે તો હું પણ મારા માટે સાડી ખરીદવા આવું છું. ઘણા દિવસથી એક ચટક લીલા રંગની બનારસી સાડી લેવાની ઈચ્છા હતી, તો આજે આવી ગઈ. હેમાજીએ જવાબ આપ્યો, તું પણ ના હેમા, નવી સાડી લઈને શું કરીશ? હવે તો તું સાસુ બની ગઈ છે, જે પણ હોય તે પહેરી લે. દીપ્તિએ કહ્યું. આ સાંભળીને હેમાજીને આશ્ચર્ય થયું. સાસુ બની ગઈ છો તો શું થયું? મારી ખુશી પણ મહત્વની છે. નવા કપડાં બધાને ગમે છે. સાસુ બનવાથી મારું જીવન તો થંભી નથી ગયું ને? હું પહેરવું શણગરવું કેવી રીતે છોડી શકું? હા બેન, તું તો હજી પણ હિરોઈન જેમ લાગી છે. સ્ત્રી કેટલી સાડી, સરસ હેરસ્ટાઇલ, પર્સનલ લિપસ્ટિક, બંગડીઓ અને ઘડિયાળ, એવું લાગતું નથી કે તું સાસુ બની ગઈ છે. દીપ્તિ હેમાજીને કહ્યું. હેમાજી ચૂપચાપ સાંભળતા હતા. પછી બોલ્યા, અચ્છા, એક વાત કહે, સાસુ દેખાવમાં માટે શું કરવું જોઈએ? તું જ કહે દીપ્તિ. ઉપરથી નીચે સુધી નિહાળવાને બોલ્યો. કંઈ કહેવાની જરૂર નથી. મને સ્પષ્ટ દેખાય છે કે તું બહુ આવતા જ પોતાને બદલી નાખ્યું. બહુ આવવાનો આ મતલબ નથી કે આપણને પોતાને લાચાર, બેઢંગા, રંગહીન દેખાડીએ. આપણા જીવનમાં પોતાના રંગો છે, અને જો 60 વર્ષની ઉંમરે 70ની લાગે છે. હેમાજીએ દીપ્તિને ટોણ્યો. તેઓ હસતા લાગ્યા. આટલું બધું જાણે આપણે શું કરવાનું? હવે તો આપણી ઉંમર થઈ ગઈ છે. દીપ્તિએ કહ્યું. હેમાજીને ફરી કહ્યું, હા, ઉંમર થઈ ગઈ છે, ખતમ નથી થઈ. જીવનના રંગો જીવવાની ઈચ્છાઓ હજી બાકી છે. તેને પૂરી જીવવાનો હક તો સમય મળ્યો છે. હેમાજીએ પોતાની વાત પૂરી કરીને ચપટ રંગની સાડી લઈને ઘરે આવી ગયા. ઘરે આવીને તેણે પોતાની પતિ નીલજજી સાડી બતાવી. તેણે સાડીની પ્રશંસા કરીને કહ્યું, આની વાતે ચા પીવડાવ. હેમાજી બોલ્યા, ચા તો હું બનાવી દઈશ, પણ તમે મને ચૂડી બજાર ક્યારે લઈ જશો? મારે સાડી સાથે મીટિંગ ચૂડીઓ ખરીદવી છે. રસોડામાં જતા જતા તેઓ પોતાનું મનપસંદ ગીત ગુંજવાતા હતા. ત્યાં તેમની વહુ ઓફિસે આવી ગઈ. હેમાજીએ તેના માટે ચા ચડાવી. તેમણે બધાને ચા કપ આપ્યા. તેમનો ખુશીનો ચમકતો ચહેરો જોઈને વહુને પૂછી લીધું, શું વાત છે મમ્મીજી, આજે તો તમે ખૂબ ખુશ દેખાવ છો? હા, હું આજે તીજ ઉપર પહેરવા માટે નવી સાડી લાવી રહ્યો છું. ખૂબ સુંદર છે. એમ કહીને તેઓ અંદર સાડી લેવા ગયા.
અને પોતાની વહુ દીપ્તિને બતાવવા લાગ્યા. આ જોઈને આદિત્ય ભવા ચડી ગયા. વાહ મમ્મીજી, તમારી આ ઉંમર શોખ ખતમ થતા નથી. તીજનું શું છે, જેમાં કોઈ પણ સાડી પહેરી લો ને. આટલી બધી સાડીઓ રાખેલી છે, એક તો આટલી મોંઘવારી છે, અને તમારા ખર્ચા ખતમ નથી થતા. આ ઉંમરે તમારે હવે શું કરવાનું છે? તમારી ઉંમરની મહિલાઓ તો રામ નામની માળા જપે છે, અને તમે તો હજી સાડીઓ અને ચૂડીઓમાં શણગારમાં ફસાયેલા છો. તીજ કોઈ મોટો તહેવાર નથી. હેમાજીએ કોઈ જવાબ ના આપ્યો અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. નીલજજીએ આ બધું જોયું અને પૂછ્યું, શું થયું? આટલા ગુસ્સામાં કેમ છો? હેમાજી બોલ્યા, વહુના આવા શબ્દો સાંભળીને મારું લોહી ઉકળી ગયું, પણ મેં કંઈ ન કહ્યું. બિનજરૂરી તહેવાર ઉપર ઝઘડો થઈ જાય, પણ હું ક્યાં સુધી ચૂપ રહું? મને સાડીનો શોખ છે, હું લઈ આવું, અને પછી હું તારા પૈસા લઈ ગઈ હતી. બહુ કંઈ કહે તો તેને દિલ ઉપર ન લે. કાલે મેચિંગ ચૂડીઓ લેવા જઈશ. આજકાલની છોકરીઓ શું જાણે તીજનો તહેવાર કેવી રીતે ઉજવાય? આ તો બસ પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે. નોકરી કરવાથી તેને ફુરસદ મળતી નથી, તો તહેવારોથી શું ઉજવળશે? હમણાં તેને કંઈ ન કહે તે ઓફિસમાંથી થાકીને આવી છે. આપણે કાલે વાત કરીશું. બીજા દિવસે સિંધારો હતો. અદિતિ ઓફિસે ચાલી ગઈ અને હેમાજી પોતાના પતિ માટે ચૂડી બજાર જઈને મેચિંગ ચૂડીઓ, સાડીનું સિવાયેલું બ્લાઉઝ લઈ આવ્યા. બપોરે જ ખાવાની તૈયારી કરી લીધી અને સાંજે મહેંદીવાળી બોલાવીને ચારે હાથ પગમાં મહેંદી લગાવી દીધી. સાંજે અદિત ઘરે આવી તો જોયું તો સાસુના ચારેય હાથમાં મહેંદી લાગેલી હતી. તેણે જોઈને તે જોરથી હસવા લાગી. મમ્મીજી, તમારા ઉપર પણ જવાન ચડી છે. તેણે ચારે હાથ પગ મહેંદી લગાવી છે. 5 આંગળીઓ પર મહેંદી લગાવી લેતા સાસુ બની ગયા છો, પણ નખરા તો નવી વહુની જેમ કરો છો. ઉંમર થઈ જ ગઈ પણ શોખ ખતમ નથી થતા. આવા શબ્દો સાંભળીને હેમાજીનું લોહી ફરી ઉકળી ગયું, પરંતુ તેણે પોતાને સંયમ રાખીને કહ્યું, વહુ, હું સાસુ બની ગઈ છું, એનો મતલબ એ નથી કે મારું જીવન ખતમ થઈ ગયું. હું હજી સુહાગન છું. જે રીતે મારા હોવાથી મારા જીવનમાં કોઈ ફરક નથી પડતો. તું તારી રીતે જીવે છે. તીજ કંઈ નથી મળતી, બસ નામની ચૂંદડી માટે ઓઢી લે છે, 5 આંગળીઓની મહેંદી લગાવી લે છે અને પૂજા કરી લે છે. આ તારી મરજી છે, પણ મારી વાત સાંભળ. હું સાસુ બની ગઈ છું, પણ સુહાગન છું, અને સુહાગન જે રીતે રહે છે, મને એ રીતે રહેવું ગમે છે. મને શોખ છે કે હું તહેવાર ઉપર મારા પતિ માટે નવી સાડી પહેરું, ચૂડીઓ પહેરું, હાથમાં મહેંદી બનાવું. આ બધું ખુશી છે. મારી મરજી છે કે જ્યાં સુધી તને નથી ટોકતી, તો તને પણ અધિકાર નથી કે તું મને ટોકે અને ટિપ્પણીઓ કરે. અને હા, આ બધી વસ્તુઓ તો મારા પર પતિને પૈસાને લીધે છે, તો મારા મોંઘવારીને રોજિંદુ રડવું ન જોઈએ. ઘર જે રીતે પહેલા ચાલતું હતું, પરંતુ હજી તેની સાથે ચાલશે. સાડી પહેરી લાવવાની કંઈ ફરક નહીં પડે. આ તો મારા શોખની વાત છે. સાસુ બની ગઈ છું તો શું જીવવું છોડી દઉં? તું મારા પતિ માટે કંઈક નથી કરી શકતી, એનો મતલબ એ નથી કે હું પણ કરી છોડી દઉં. કાલે તીજનો તહેવાર છે. ગૌરી માતાની પૂજા કરવાની છે. તારું મન થાય તો સવારે તૈયાર થઈને પૂજા માટે આવજે. હું મારા ઉપર દબાણ નહીં કર્યું, પણ એક વાત કરવા માંગુ છું. જ્યાં સુધી સુહાગ છે ત્યાં સુધી પત્નીઓ આવા નખરા કરે. જ્યાં તમારી ભાભીની યાદ કર. એ તારા ભાભી જવાની ચવડે ઉજ્જડ થઈ ગઈ છે. આદિતિ આ સાંભળીને ચૂપ થઈ ગઈ અને પોતાના રૂમમાં ચાલી ગઈ. રાત્રે હેમાજીનો દીકરો વિક્રમ પણ ઓફિસે આવ્યો. તે મમ્મીના હાથમાં લાગેલી મહેંદી જોઈને બોલ્યો, અદિતિ, તે મહેંદી નથી લગાવી. કાલે તીજનો તહેવાર છે. વિક્રમ, મને આવું બધું ઢોંગ નથી ગમતું. આ બધું કરવાથી શું થાય? આ બધું નકામું છે. મારે ઓફિસની વધુ કામ છે. કામ પતાવીને મહેંદી લગાવું. તું પણ મહેંદી લગાવી લે. અને મહેંદી રચેલા હાથો ખૂબ સુંદર લાગે છે. વળી કાલે તો રવિવાર છે, રજા છે. પૂજા આરામથી જઈ જશે. વિક્રમે કહ્યું. આદિત્ય વિક્રમના લગ્નના થોડા મહિનાઓ થયા હતા. આદિત્ય એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને વ્યસ્ત રહે છે. તેના બધાનો જરાય શોખ ન હતો. વિક્રમે નાનપણથી જ પોતાની મમ્મી આ બધું કરતા જોયું હતું, તેથી તેને ખૂબ ગમતું હતું. રાત્રે વિક્રમ તો સૂઈ ગયો, પણ અદિતિ આંખોમાં નીંદર ન હતી. તેના મોટા ભાઈએ તેની વચ્ચે 4 વર્ષનું અંતર હતું. નેહા ભાભી જ્યારે આવી ત્યારે ખૂબ સજી ધજીને રહેતી હતી. તેના કપડાં, ઘરેણાં અને મહેંદી ખૂબ શોખ હતો. નવી રંગીન સાડીઓ ખરીદવાની રહેતી અને હસકી મસ્કી ભાભી બધાનું દિલ જીતી લેતા. લગ્નના 5 વર્ષ થયા હતા. એક દિવસ મોટા ભાઈ રોડના અકસ્માતમાં ગુજરી ગયા. ભાભીનું જીવન રંગહીન થઈ ગયું. સૌ શોખ રહી ગયા. તે નિરાશ રહેવા લાગી.
આદિતિ તે સમયે કોલેજમાં ભણતી હતી. તે ભાભીનું દુઃખ સમજી શકતી હતી. માતાને પણ ખૂબ દુઃખ થયું. તે પછી તીજ આવતી તો ભાભી પોતાના સોનેરી હાથ જોઈને રડતી રહી. માતાને શુભ સુહાગન મહેંદી લગાવી તો આદિતિ ટોકી દીધું, માં, ભાભી આટલી પરેશાન છે અને તમે મહેંદી લગાવી છે? હા, હું તો સુહાગ જ છું. તહેવાર છે, મહેંદી વગર કેવી રીતે જઈ શકું? બેટો નથી રહ્યો પણ મારો સુહાગ તો જીવિત છે. આદિતિ પોતાની બધી વાતો યાદ આવી ગઈ. તે પણ પહેલો સુહાગ છે કે આ બધી વસ્તુઓ કિંમત તેની પાસે પૂછો. તેને સુહાગ છીનવાઈ ગયો છે. તે અચાનક ઊભી થઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ અને મહેંદીનો કોન શોધવા લાગી. હેમાજીએ અગાઉ પહેલા ખરીદી લીધી હતી. તેને રાત્રે 5 આંગળીઓ મહેંદી લગાવી લીધી. સવારે જ્યારે વિક્રમ ઉઠ્યો તો તેના હાથમાં મહેંદી જોઈને આંખો પણ ખુશીથી ચમકી ગઈ. ત્યારે તે બોલી, મમ્મીજી તો પોતાના માટે નવી સાડી લાવ્યા છે. હું શું પહેરું? મારી પાસે કોઈ લીલી સાડી પણ નથી. ત્યાં જ વિક્રમે અલમારી ખોલીને એક થેલી કાઢીને તેને આપી. આદિતિએ ઝપટભેર તે ખોલી જોયું કે સાડી સાથે રેડીમેડ બ્લાઉઝ અને મેચિંગ ચૂડીઓ પણ છે. અરે વાહ, આ બધું તમે મારા માટે લાવ્યા છો? તમને ખબર છે કે હું તીજ કરવાની છું? ના, મેં કંઈ નથી લાવ્યું. આ બધું તો મમ્મી તારા માટે લાવ્યું છે. તારી પહેલી તીજ છે ને? સાડી પસંદ આવી કે નહીં? ખૂબ સુંદર છે. આદિતિ ઝડપથી તૈયાર થઈ ગઈ અને હેમાજીના રૂમમાં ગઈ. પોતાની વહુને સજી ધજીને જોઈને તેને તરત જ તેનું કાળું ટીકું લગાવી દીધું. મારી વહુને કોઈની નજર ન લાગે. મમ્મીજી, મને માફ કરી દો. તમને ઘણું બધું સંભળાવ્યું ને તમારું દિલ પણ દુભાવ્યું. તમે મને કેટલી વાર કહ્યું હતું કે તમારી લાગણીઓની મજાક ઉડાવી રહી. આદિતિએ કહ્યું, આદિતિ, સુહાગ હોવું પણ ઈશ્વરનો આશીર્વાદ છે. જે રીત રિવાજો બન્યા છે તે નિભાવવાની આપણે ઘરમાં ખુશી મળે છે. ઘરમાં સકારાત્મક માહોલ મળે છે. સજી ધજી પત્ની દરેક પતિના મનને ભાવે છે. બેટા, દરેક તહેવારો કોઈને કોઈ કારણસર ઉજવવાનો હોય છે. આપણા તહેવારો ઉજવણી આપણા પતિને પણ ખુશ રહે અને દુકાનદારો પણ પરિવારનો ખુશ રહે, જેમની પાસેથી આપણો સામાન ખરીદીએ છીએ. આ તીજનો તહેવાર બધાના ચહેરા પર ખુશી બનાવે છે. અને મેં એકલા મારા હાથે પણ સાડી નથી લીધી. મને ખબર હતી કે તારો પણ પહેલો તહેવાર છે તો તું પણ નવી સાડી પહેરીશ. વળી સજવું સવરવું આપણે પત્નીનો અધિકાર છે. તો ભલા આપણે શા માટે તેના પાસે પાછા હટીએ? તું નોકરી કરે છે, તારી પાસે સમય નથી, પણ તેમ છતાં તે રાત્રે મહેંદી લગાવી, સવારે ઉઠીને તૈયાર થઈ. કારણ કે સુહાગ માટે પત્ની કંઈ પણ કરી શકે છે. પતિ ભણેલી લખેલી નોકરી કરતી હોય, સામાન્ય ઘરની મહિલા માતાઓએ પણ સુહાગ આપ્યું છે. આપણે તેનું સન્માન જરૂરથી કરવું જોઈએ.